નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત વિશેષ પોડકાસ્ટમાં એક વિશેષ એક્ટ્રેસને મળવું છે. વિશેષ એટલા માટે છે કે તમે શરૂઆતમાં અમને જ્યારે જોયા, અમને સાંભળ્યા, ત્યારે તમને ખ્યાલ આવી કે આખા દેશમાં જેમની રીલ અત્યારે વાયરલ થઈ છે એ રિયલમાં કોણ છે, રિયલ લાઈફમાં કોણ છે, બધી વાતચીત કરવી છે. વિશેષ પોડકાસ્ટમાં વિશેષ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. બહુ ઘણા સમય પહેલાં આપણે પોડકાસ્ટનું પ્લાનિંગ કરતા હતા, પણ કોઈ કારણસર મોડું થતું હતું. તો હવે સમજાય છે ને કે જ્યારે જે થવાનું હોય એ જ થતું હોય છે. તો તમને ખ્યાલ નહીં હોય કે તમારી રીલ આટલી બધી વાયરલ થશે. તો શરૂઆત ત્યાંથી કરીએ કે શું આખી કહાની છે. આ રીલ જે છે એ રીલ ક્યાં શૂટ થઈ, અથવા તો રીલ કેવી રીતે બની અને પછી વાયરલ થઈ? જ્યારે એ મોમેન્ટ થઈ ત્યારે મેં વિચાર્યું જ નહોતું કે આટલી વાયરલ થશે. અને એ એકચ્યુઅલી એવું હતું કે મારું શૂટ ચાલતું હતું, પોલીસ સ્ટેશનનું સેટઅપ હતું, ત્યાં અમે લોકો શૂટ કરતા હતા. અને વચ્ચે વચ્ચે જ્યારે ટાઈમ મળે ત્યારે હું જ્યારે ખુશ હોઉં ત્યારે જનરલી ખબર નહીં એવું થઈ જાય જ મારાથી કે મારી આસપાસ કોઈ કેમેરા કે આમ નીકળે એટલે મારાથી કંઈક મુવમેન્ટ થઈ જાય. અને ત્યારે અમે લોકો ફ્રી હતા, મતલબ બાકી બધું સેટઅપ ચાલતું હતું, ડાયલોગ્સ ને બધું થઈ ગયું હતું, અને અમે લોકો આરામથી ઊભા હતા અને મને મસ્તી સૂજીને મેં ખાલી કરી દીધી આમ ડાન્સ. તો અને ખબર નહીં સોશિયલ મીડિયાવાળો જે છોકરો હતો દર્શન, એને શું થયું ને એને એ સોંગ મૂકી દીધું, કેમ કે એ સોંગમાં એવી જ કંઈક મુવમેન્ટ હતી. મારા બેક ઓફ ધ માઇન્ડ હતું આવેશમ ફિલ્મમાં ફહાદ ફાસિલ એ પોતે એને એ કેરેક્ટરને રીલ શૂટ કરવાનો બહુ શોખ હોય તો એ એવી રીતે પિલરની પાછળથી આમ સાઉથ ઇન્ડિયન સોંગ છે એના ઉપર કરતો. મારા માઇન્ડમાં ફહાદ ફાસિલ હતા, પણ એણે પ્યારી પ્યારી આખી આ સોંગ નાખી દીધું. અને એ રાત્રે એણે પોસ્ટ કર્યું ને સવારે મેં જોયું તો લગભગ 500K વ્યૂઝ પહોંચી ગયું હતું. એટલે અમારા માટે પણ શોકિંગ હતું કે આ શું થઈ ગયું. જવાબ શું મળ્યો? કારણ કે તમે તો જે ફિલ્ડમાંથી આવો છો ને હું જે ફિલ્ડ, આમ તો મીડિયા ફિલ્ડમાં છીએ આપણે, ઘણા બધા કારણો હોય છે વિડીયો વાયરલ થવા માટે. કોન્ટેન્ટ લોકો સુધી પહોંચે છે. શું લાગે છે તમારી ઘણી બધી રીલ તમે અત્યાર સુધી બનાવી છે, રીલ્સ બધી નથી વાયરલ થઈ, આ કેમ થઈ? આ મને લાગે છે એક તો કેમ કે ટિકટોકનો જ્યારે જમાનો હતો ત્યારે પ્યારી પ્યારી આખી આ સોંગ બહુ જ વાયરલ થયું હતું. થોડું ક્રિન્જ હતું ને બધા કોન્ટેન્ટ વાયરલ થતા હતા. અને આઈ ગેસ આમાં એટલા માટે કેમ કે મેં પોલીસનો યુનિફોર્મ પહેર્યો છે અને પોલીસ સ્ટેશનની અંદર શૂટ કરેલું છે. એટલે રિયલ પોલીસ સ્ટેશન નહોતું, સેટઅપ હતું, પણ જોવાવાળાને એવું લાગે છે કે આ પોલીસ એનું કામ નથી કરી રહી ને. અરે લોકોએ કમેન્ટ કરી છે કે આ મેડમને સસ્પેન્ડ કરો. મને સિરિયસલી બીક લાગી કે હવે આ લોકો મને સાચે સસ્પેન્ડ કરી દેશે, હું શું કરીશ. તો આઈ ગેસ એ જ રીઝન હતું કે પોલીસનો યુનિફોર્મ પહેર્યો છે અને આઈ એમ એન્જોઈંગ. અને ઓનેસ્ટલી કહું તો મને થોડીક પોલીસવાળાઓ માટે દયા પણ આવી ગઈ કે યાર એ યુનિફોર્મને નોર્મલ પબ્લિકે એટલું હેવી રિસ્પોન્સિબિલિટી બનાવી દીધી છે. ઓફકોર્સ એને અર્ન કરતાં બહુ જ મહેનત લાગે છે, પણ એવું તો નથી હોતું ને કે યુનિફોર્મ પહેરી લીધો એટલે અંદરનો જે માણસ છે એ સાવ મરી જાય. કે એ મને બહુ ખરાબ લાગ્યું કે યાર જે લોકો આર્મીમાં છે, BSFમાં છે, પોલીસમાં છે, એ લોકોને યુનિફોર્મનું કેટલી એની પાછળ જવાબદારી છે એમના માથે કે નોર્મલ ઓડિયન્સ એમને એન્જોય કરતા પણ ના જોઈ શકે, કે ખુશ હોય એ ના જોઈ શકે. બિલકુલ. અને આમાં એવું કશું ખોટું હતું જ નહીં. તમે તો ખાલી જે પ્રકારે તમે કહ્યું કે વચ્ચેનો જે સમય હોય છે કે ટેક માટે જ્યારે કોઈ ફ્લોર પર બીજું કામ કરતું હોય, બીજાનો ટેક ચાલતો હોય, ત્યારે તમે થોડા રિલેક્સ ફીલ કરતા હો છો. પણ લોકોએ સસ્પેન્ડ કરવા સુધી કહ્યું કે, અને હિન્દીમાં તો ઘણું બધું ચાલ્યું છે, ગુજરાત બહાર જે રીતે વાયરલ થયું છે, તો કેવી કોમેન્ટ્સ મેં તો બહુ વાંચી નથી. શું કીધું છે લોકોએ? એક તો कि मैडम आपको अगर रील्स ही बनानी थी तो आप एक्टर बन जाती, आप पुलिस में क्यों आई. એટલે મને કહેવાનું મન થાય કે ભાઈ વિડીયો ઉપર લખેલું છે કે ફિલ્મ શૂટ મુવમેન્ટ, કે ચલો ફિલ્મનું નામ ગુજરાતીમાં લખ્યું છે પણ બાકીનું તો ઇંગ્લિશમાં લખેલું છે, એ તો તમે વાંચી જ શકો. પછી ઘણાની એવી કમેન્ટ આવી પાછળ, સુભાષચંદ્ર બોઝનો ફોટો છે એમનો, તો લોકોએ કમેન્ટ કરી છે કે પીછે બાબા સાહેબ આંબેડકર કા તો ખ્યાલ કર લેતી, ઉનકી તો શરમ કર લેતી. ફોટો સુભાષચંદ્ર બોઝનો છે. એટલે મને એટલું સમજાયું કે ઇન્ડિયામાં થોડુંક હજી એજ્યુકેશનની જરૂર છે. બિલકુલ. ખબર નહીં, મને દયા આવી ગઈ. હું ખુશ થઉં કે વાયરલ ગઈ કે હું દુઃખી થઉં કે યાર
લોકો ભણેલા ગણેલા પણ નથી વાંચી રહ્યા, એ દુઃખ થયું આનાથી મને. ચિંતાનો વિષય એ છે કે ઘણીવાર ખોટી વાતો જો પીરસાય તો લોકો માની લેતા હશે ને. હા એ લોકો બહુ જોતા જ નથી હા કે નીચે શું લખ્યું છે, ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે, એ જ, એ જ. એટલે આમ ચિંતાનો વિષય છે. પણ તમારે રાજી થવા જેવું વાત એવી છે, કેટલા વ્યૂઝ આવ્યા છે? વ્યૂઝ મારી રીલ ઉપર અત્યારે 8.8 મિલિયન છે અને મારા અકાઉન્ટ ઉપર રીચ અત્યારે લગભગ 2.5 કરોડથી 3 કરોડની આસપાસ છે. ઓકે. ફોલોઅર્સ મારા 20,000 વધી ગયા છે. પહેલા કેટલા હતા અને અત્યારે કેટલા થયા? પહેલા હતા 14.4K, જે અત્યાર સુધીની 10 વર્ષની મહેનતમાં ધીરે 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 વધ્યા હતા, અને સડનલી અત્યારે 34K છે, એટલે ઓલમોસ્ટ 20,000 વધી ગયા છે. અને બીજા લોકોએ બાકીના જે બીજા આઈડી હશે, ખાસ તો હિન્દી કોન્ટેન્ટ જે લોકો આપે છે, અલગ અલગ ચેનલો ડિજિટલ પ્લેટફોર્મ પર, ત્યાં પણ ખૂબ સમાચાર બન્યા છે આના? હા, સમાચાર બન્યા છે, અને એ લોકોએ પણ જે લખેલું, જે મેન્શન કરેલું છે એ હટાવીને ક્રોપ કરીને મૂક્યું છે. એટલે મારા થ્રુ એ ફાયદો એમને થયો છે કે મારા વ્યૂઝ ઓછા છે, મારી કદાચ 8.8 મિલિયન પર છે, પણ એમનું 20 મિલિયનથી વધારે વ્યૂઝ છે. 20 મિલિયન પણ કોઈને મળ્યા છે. ઓકે. અને ક્યાંક કોકે મને લાગે ફેક્ટ ચેક કરીને એવું પણ કહ્યું છે કે એ પોલીસ વાળી નહીં હે, કે ગુજરાતી સિરિયલ કે એક્ટ્રેસ, જ્યારે મેં સિરિયલ તો કરી જ નથી આજ સુધી. તો મને એવું લાગે છે કે કદાચ તમે એટલા બધા વાયરલ થયા છો અને નેશનલ લેવલે તો તમે વાયરલ ગર્લ છો ગુજરાતી, તો બોલિવૂડની ફિલ્મ મળી જશે. હોપ સો. બની શકે. બની શકે ને. ઘણીવાર આ વાયરલ વિડીયો જાણીતા બોલિવૂડના લોકો સુધી પહોંચ્યો પણ હશે, અને અલ્ટિમેટલી જો તમને ઓડિયન્સ નેગેટિવ તો નેગેટિવ, લોકોએ શરૂઆતમાં ગાળો દીધી એટલા માટે તમે વાયરલ થયા, પણ તમે લોકો સુધી પહોંચી ગયા છો, એટલે કદાચ તમને બોલિવૂડમાં ઝડપથી કામ મળશે. એના માટે આઈ ગેસ હવે મારું જે કામ છે એ વધારે બતાવવું પડશે. ડેફિનેટલી. તો જેનાથી કાસ્ટ કરી શકે મને. બિલકુલ બિલકુલ થશો ત્યારે તમને આપણે બીજો એક ઇન્ટરવ્યુ પણ એ વખતે કરીશું. પણ હવે મારો સવાલ એ છે કે તમે વાયરલ થયા એટલે હવે લોકોને જાણવું હશે કે તમે કોણ છો. શરૂઆતમાં મેં ખાલી તમારું નામ જ કીધું છે. થોડુંક આપણે ફ્લેશબેકમાં જઈએ, તમારી જ ભાષામાં વાત કરીએ સિનેમાની, તો ફ્લેશબેકમાં જઈને થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ કહેશો, અને આમાં આવ્યા તમે તમારી કરિયર શરૂ કરી એ કેવી રીતે શરૂઆત થઈ? શરૂઆત આમ જોવા જઈએ તો મારી બહુ જ નાનપણથી થઈ ગઈ હતી, કેમ કે હું 4 વર્ષની હતી ત્યારે કહો ના પ્યાર હૈ મૂવી આવ્યું હતું, એન્ડ આઈ વોઝ અ બિગ ફેન ઓફ રિતિક રોશન, અને એને જોઈ જોઈને હું બહુ જ ડાન્સ કરતી. તો એ વખતથી જ પપ્પાને બહુ શોખ હતો કે મને ગમે છે ડાન્સ કરું ને એવી રીતે, તો એ લોકોએ મને બહુ જ પુશ કર્યું, ડાન્સ ક્લાસ કરાવડાયા અને બધું. 3rd સ્ટેન્ડર્ડમાં મેં મોડલિંગ કર્યું. પછી તો સ્ટડીના લીધે હું ભૂલી ગઈ હતી. આઈ વોન્ટેડ ટુ બીકમ અ વેટરનેરિયન, એનિમલ ડૉક્ટર, પણ મને સમહાઉ એવું ખબર પડી ગઈ કે હું આટલું બધું સ્ટડી નહીં કરી શકું, કેમ કે મારી અંદર જે ડ્રામા છે એ મને એક જગ્યાએ બેસી રહીને ભણવા તો નહીં જ દે. પછી એવું થયું કે એક કોઈક બ્યુટી પેજન્ટ હતું, તો એના માટે પપ્પાએ જ ન્યૂઝપેપરમાં વાંચ્યું અને મને કીધું કે તારે કરવું છે પાર્ટિસિપેટ, એન્ડ આઈ વોઝ લાઈક હા કરીએ, મને બીક લાગે પણ કરીએ, એન્ડ આઈ વોઝ ઇન 10th સ્ટેન્ડર્ડ. તો એ વખતે મેં બ્યુટી પેજન્ટમાં પાર્ટિસિપેટ કર્યું. મમ્મી ને પપ્પા સાથે આવે દરેક પ્રોસેસમાં, સપોર્ટ કરે, એમનું કામ છોડીને મને મારે ગ્રૂમિંગ સેશન હોય ને લર્નિંગ સેશન હોય એમાં સાથે આવે. એ કર્યું. ત્યારે ફર્સ્ટ પોર્ટફોલિયો શૂટ થયું મારું, અને આઈ વોઝ સો હેપી ટુ સી માય ફોટોઝ. એના પછી એવું થયું કે 11th-12th મેં સાયન્સ કર્યું છે, તો સ્ટડીમાં પાછા બિઝી થઈ ગયા, પણ ફ્રેન્ડ્સને મળીએ ત્યારે ફોટોશૂટ ને એવું ચાલતું હોય. હવે મારું આ ઇન્ડસ્ટ્રીમાં આવું બહુ જ એક્સિડેન્ટલ હતું, કેમ કે મારો જ એક ફ્રેન્ડ હતો, ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, એને શોખ હતો ને એને ક્યાંક ઓડિશન વિશે સાંભળ્યું હશે, તો મને એણે કીધું કે તું બી ફોટોઝ તારા સરસ આવે છે, તો તું પણ આય ને, ચાલ આપણે બંને ઓડિશન આપીએ. અને અમે લોકોએ ઓડિશન આપવા ગયા. હવે એ જે ફિલ્મનું ઓડિશન હતું એમાં તો સિલેક્શન ના થયું, પણ એમના ધ્યાનમાં હું આવી ગઈ. જે પ્રોડ્યુસર હતા મયુર કાછડિયા, એમના ધ્યાનમાં હું આવી ગઈ, અને એમની નેક્સ્ટ ફિલ્મ માટે એમણે મને એઝ અ લીડ કેરેક્ટર આપ્યું, જે મારી પહેલી ફિલ્મ હતી લવારી. તો પણ લવારી બી એમણે મને ફાઇનલ કરી દીધી હતી, પણ એના પહેલાં મારા ગ્રૂમિંગ સેશન માટે મને જ કીધા વગર મને 2-3 કામ એવા આપ્યા કે એક સોંગ કર્યું મેં,
એક વર્કશોપ્સને એવું કર્યું, અટેન્ડ કર્યું. બીજા શૂટ ઉપર મેં ઓબ્ઝર્વ કર્યું હોય, જઈને મેં શીખી હોય. તો એવી રીતે હું શીખી થોડું ઘણું. પછી લવારી કર્યું અમે લોકોએ, અને બસ દેટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ. લવારીથી તમારી આમ શરૂઆત થઈ, તમને લીડ રોલ મળે છે. હા. ટૂંકમાં એક્ટિંગ માટે ક્યાંય પછી ટૂંકમાં એક્ટિંગનો કોર્સ કેવું કશું કર્યું નથી, વર્કશોપ કે કશું? ના, લવારી પછી પણ એવું થયું કે સમહાઉ મારી એજ બહુ જ નાની હતી અને કોઈ જ ગાઈડન્સ આજુબાજુમાં હતું નહીં, અને મને પોતાને સમજાતું નહોતું કે હવે મારે શું કરવું કે કઈ રીતે આગળ વધવું. તો એના પછી ઓલમોસ્ટ ફિલ્ડ છૂટી ગઈ હતી મારાથી. પછી ફરી મેં શરૂઆત કરી કોરોનાની જસ્ટ પહેલાં મેં અસિસ્ટ કરવાનું ચાલુ કર્યું. ધ્વનિ ગૌતમને અસિસ્ટ કર્યું હતું એમની ફિલ્મ માટે, સોંગ્સ માટે, ગીતાબેનના સોંગ્સ માટે અસિસ્ટ કર્યું હતું. અને એક ફિલ્મમાં બહુ જ નાનકડું કેરેક્ટર કર્યું હતું કે હાર્ડલી 5 થી 6 સેકન્ડ માટે સ્ક્રીન ઉપર આવ્યું હશે, જે હતી PM નરેન્દ્ર મોદી, વિવેક ઓબેરોય વાળી. તો એમાં રાયોટની વચ્ચે એક જ નાનકડો સીન છે, અને મને એવું હતું કે યાર બહુ નાનું છે, મારે કોઈને કહેવાની જરૂર નથી. બટ સમહાઉ લોકોએ એ નોટિસ કર્યું કે હું આમાં છું, અને એટલો પાર્ટ એમણે મને શૂટ કરીને મોકલ્યો છે કે તે કીધું પણ નહીં કે તું આટલી મોટી ફિલ્મમાં છે. મારા માટે એવું હતું કે મેં બહુ જ નાનકડો પાર્ટ કર્યો છે કે આમાં શું કહેવું મારે કોઈને, પણ પીપલ વર પ્રાઉડ, એમ ફ્રેન્ડ્સ, ફેમિલી જેણે મને જોઈ છે. એના પછી મેં થિયેટર કરવાનું સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે, એક્સપેરિમેન્ટલ થિયેટર્સ, કમર્શિયલ પ્લેઝ. એમ ત્યાંથી મને લાગે છે કે મારું એક્ટિંગ શીખવાનું શરૂ થયું, એમ વિથ એક્સપિરિયન્સ આઈ સ્ટાર્ટેડ. જે મિત્રના કારણે તમે ઓડિશનની પ્રક્રિયામાં પહેલી વાર ગયા, એ આ ફિલ્ડમાં છે કે પછી કામ ના મળ્યું? એ ફિલ્ડમાં નથી, એનો ફેઝ હતો. આઈ ગેસ એનું ત્યાં હોવું એ મારા માટે જરૂરી હતું. એનું પ્લેસમેન્ટ ત્યાં મને અહીંયા મોકલવા માટે જ કરવામાં આવ્યું હશે. ઉપરવાળો ડિરેક્ટર છે, એમનું જે કાસ્ટિંગ હતું એમાં એક રોલ એમને કરવાનો હતો. શું નામ મિત્રનું? ચિંતન કંજરિયા. ઓકે. એ હવે એક્ટર નથી? ના, એ અત્યારે રિયલ એસ્ટેટમાં છે. વાહ. તો તમે રિયલમાં કોણ છો એ મેં જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છો. રીલ તમારી જ્યારે વાયરલ થઈ છે, અને હવે તો તમે ગુજરાતનું એસ્ટેટ છો, જે રીતે તમે વાયરલ થયા છો, આ રીતે લવારીથી એક શરૂઆત અને કામ મળવાની શરૂઆતથી PM નરેન્દ્ર મોદીમાં પણ તમે દેખાય અને લોકોએ તમને નોટિસ કર્યા. એ પછી આઈ થિંક ગુજરાત સરકારની જે એડ કેમ્પેન ચાલે છે, વિકાસની હેલી, એમાં લોકોએ તમને કદાચ બહુ જોયા છે, વારંવાર જોયા છે, અને તમારા કારણે એડ કેમ્પેન સક્સેસ પણ છે. એના વિશે વાત કરો. વિકાસની હેલી પણ મારી પાસે બહુ જ એક્સિડેન્ટલ આવ્યું હતું, થ્રુ અ ફ્રેન્ડ. એમણે મારું કાસ્ટિંગ કર્યું, અને ત્યાં સુધી મને ખબર નથી કે હું સારું બોલી શકું છું. એ ટેલેન્ટની મને વિકાસની હેલી પછી ખબર પડી કે ઓહ, આઈ હેવ ધીસ ટેલેન્ટ. અને બહુ મજા આવી એ કેમ્પેનમાં. મેં ટ્રાવેલ એટલું કર્યું, બહાર લોકોને મળવાનું એટલું થયું, અને મારા થ્રુ કદાચ હું જે વિકાસ થયો છે એ વાત કરી શકી. અને એ એટલું મને ખબર નથી કે આટલું લોકો મને ઓળખશે હેલીના નામથી. હવે મારી સાથે બહુ જ 2 સરસ મુમેન્ટ થયેલી કે અમે એકવાર શામળાજીમાં શૂટ કરતા હતા, સેમ હેલીનું જ. અને એક દાદી, એક ફેમિલી આવ્યું હશે દર્શન કરવા માટે, અને દાદીને વિડીયો લેવો હતો. તો પૂજારી બાપાએ ના પાડી કે તમે અંદર લઈ ના શકો. અને પાછળ જોયું કે અહીંયા શૂટ ચાલી રહ્યું છે, કે આ લોકો તો શૂટ કરી રહ્યા છે. તો પછી દાદીએ મારી સામે જોયું, એ આ તો હેલી છે. અને દાદી મને ત્યાં શામળાજીમાં ઓળખી ગયા, અને એ મને બહુ જ મજા પડી, એમ કે વાવ, મને ઓળખી રહ્યા જ લોકો. અને આવીને એમણે મને બહુ જ આશીર્વાદ આપ્યા કે બેટા, તારા કારણે અમે સોમનાથ ફરીએ છીએ, રોજ સોમનાથના દર્શન થાય છે, તારા લીધે અમે નર્મદાના દર્શન થાય છે. તો હવે હજી તું ફર અને અમને ફરાવ આવી રીતે, કે અમે અત્યારે આ ઉંમરે પહોંચી નથી શકતા, પણ તારા થકી પહોંચીએ છીએ ત્યાં. અને એવી સેમ વસ્તુ એક HKના ઓડિટોરિયમમાં થઈ હતી કે મેં માસ્ક પહેરેલું હતું, અને હું એન્ટર થઈ, અને બીજા એક દાદી હતા, શિલ્પા ઠાકરના મધર, એમણે મને માસ્ક પહેર્યું છે, ચશ્મા પહેર્યા છે, સ્ટીલ મને ઓળખી ગયા કે જો મારી હેલી આવી. એન્ડ આઈ વોઝ શોક્ડ કે એ મને વગર કોઈ ગેટઅપ માસ્કમાં ઓળખી ગયા, એટલે હેલી કંઈક તો પ્રભાવ પાડ્યો છે. અને આઈ વોઝ સો બ્લેસ્ડ અને ગ્રેટફુલ કે
લોકોના આવા આશીર્વાદ મળે છે કે તારા કારણે અમે એટલે સોમનાથ એડ કેમ્પેનમાં પણ લોકો તમને ઓળખી જાય છે. ફિલ્મોથી ઓળખ મળે એ જુદી વાત હોય છે. એટલે ટૂંકમાં વિકાસની હેલી હવે વાયરલ હેલી છે. એટલે આખો દેશ તમને જાણવા માંગે છે તમે કોણ છો અને તમને આમ ઓળખી ગયો છે. લવારી સુધી આવ્યા આપણે, એ પછી કેટલી ફિલ્મો કરી? ટોટલી અત્યાર સુધીમાં કેટલી ફિલ્મો મળી? ટોટલ આંકડો તો મેં કોઈ દિવસ ગણ્યો નથી. હું મારું પેલું છે કે એક્ઝામ આપી દેવાની, પછી રિઝલ્ટની રાહ નહીં જોવાની. ટોટલ મેં કરી છે ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર, ભલે પધાર્યા, ઋણાનું બંધન અને વશ 2 લેટેસ્ટ, ફરી એકવાર, અને હમણાં જેના લીધે હું વાયરલ થઈ છું એ ગરબડ થઈ ગઈ યાર. એટલે ગરબડ થઈ ગઈ પણ તમને આ ગરબડ ફળી. સારું થયું કે આવી ગરબડ થઈ. લોકોએ ગરબડ કરી કે તમને પોલીસ વાળા સમજીને લોકોએ તમને તમારી ફરજ યાદ કરાવડાવી અને ભૂલી ગયા નીચે જોવાનું કે મજાની વાત એ છે કે લોકોએ ત્યાં એ કેપ્શનમાં નથી વાંચ્યું કે શૂટ મુવમેન્ટ, પણ એ લોકોએ મારું નેમ ટેગ જોઈને, મારા કેરેક્ટરનું નામ છે અલકા પરમાર, ઓકે, તો એવરીવન નોઝ મી એઝ અલકા પરમાર. હું અલકા પરમાર તરીકે ફેમસ છું કે ગુજરાતની કોઈ પોલીસ વાળી છે અલકા પરમાર જે આવા વિડીયોઝ બનાવી રહી છે. બિલકુલ. આ ઇન્ટરવ્યુની રીલમાં કદાચ લોકો આપણને જોતા હોય અને ઓપનિંગ ન જોયું હોય તો તમે અલકા પરમાર નથી તો તમારું સાચું નામ કઈ દો ઓડિયન્સને? મારું નામ છે હર્ષિદા પાણખાણિયા. પંખાનિયા નથી, હર્ષિદા પાણખાણિયા. મારે બોલવામાં અઘરું છે. હા છે શરૂઆતમાં. લોકો હજુ તમને ક્યાંક ઓળખવામાં ભૂલ કરે છે બહાર? હા, ઘણી વાર. તમને કોની સાથે સરખાવે છે અથવા તો તમે કોઈ બીજાને માની લે છે કે તમે આ છો? થયું છે એવું. મોસ્ટલી જાનકી બોડીવાલા સાથે સરખામણી થઈ છે કે છેલ્લો દિવસ આવ્યું એ વખતે ઘણા લોકોએ મને મળ્યા હોય કે હું કોઈ પ્રમોશન, લવારીના પ્રમોશનમાં ગઈ હોઉં ત્યારે એવું થયું હોય કે એમને એવું લાગ્યું હોય કે હું જાનકી છું, પણ હું નથી, હું હર્ષિદા છું. એના સિવાય પણ ઘણી એક્ટ્રેસ સાથે મારી સરખામણી થઈ હોય કે તમારો ફેસ આ સાઈડથી તમે સહેજ જાનકી જેવા લાગો છો, આ સાઈડથી તમે સહેજ શ્રદ્ધા જેવા લાગો છો, પણ આઈ ડોન્ટ નો. પણ હર્ષિદા કોણ છે એ મારે જાણવું છે, એટલા માટે આ સવાલો કરું છું. એકચ્યુઅલી શું બનવું હતું પહેલા અને શું તમે બની ગયા છો ને શું બનશો એ આપણને ખબર નથી. એવું કંઈક થયું છે જીવનમાં? એવું ઘણું બધું થયું છે કે હું એક્સપ્લોર કરતા આવી છું. હવે એવું હતું કે વેટરનરી ડોક્ટર બનવું હતું, વેટરનેરિયન. એ બનાવ્યું નહીં કેમ કે મને સમજાઈ ગયું કે હું આટલું બધું સ્ટડી નહીં કરી શકું. સ્ટીલ મેં BSc કર્યું ઝૂલોજીમાં. એના પછી એક્ટિંગ માટે થયું એવું કે હું એક્ટિંગ શીખવા જતી હતી એક જગ્યાએ. એટલે હું પહેલો જ દિવસ હતો અને એમને ઇન્ક્વાયરી માટે ગઈ હતી ને નાનકડું એવું ઓડિશન આપવાનું હતું મારે ત્યાં. હવે ઓડિશન લીધું હતું અભિનય બેંકરે. એટલે પહેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું કોઈને મળ્યું તો દેટ વોઝ અભિનય બેંકર. એ વખતે બી મેં એમને ગાઈને સંભળાવ્યું હતું કે મને આ એક સ્કિલ છે નાનકડી, આવડે છે. અને એમણે સાંભળીને એવું કીધું કે અહીંયા સામે જ સપ્તક છે જ્યાં ક્લાસિકલ વોકલની ટ્રેનિંગ મળે છે. અને એ વખતે મને એક્ટિંગ સ્કૂલની ફીસ પોસાય એમ નથી પણ સપ્તકની ફીસ પોસાય એમ હતી. કેટલી ફી હતી એક્ટિંગ સ્કૂલની? એ વખતે 10,000 હતી, પણ મારા માટે 10,000નો આંકડો વધારે હતો. અને સપ્તકની ફીસ હતી કંઈક 6 મહિનાની 2,500. તો ધીસ ઇઝ કન્વિનિયન્ટ અને કંઈક શીખવા પણ મળશે. તો મેં વર્ષ ખાલી ક્લાસિકલ વોકલ ટ્રેનિંગ લીધી હતી ત્યાં. તો હું બની શકતું કે હું સિંગર પણ હોત, કેમ કે લોકોને ગમતો તો મારો અવાજ કે કંઈક અલગ છે, હસ્કી વોઇસ છે, એમ હેવી વોઇસ છે, તો મજા આવતી હતી. સિંગર સિવાય પછી ડાન્સિંગ પણ મેં ટ્રાય કર્યું. એટલે આવું બહુ જ ફરતું થયું છે. સિંગરની વાત આવે એટલે મારું ઓડિયન્સ પણ એક્ટિવ થઈ ગયું છે. ગાયકોની બહુ તું કરતો હોઉં છું. તો મને લાગે છે કે સિંગિંગ સાથેનો તો આખો એક જુદો એપિસોડ આપણે ફ્યુચરમાં શૂટ કરીશું, જેમાં માત્ર હું તમને ગવડાવીશ. પણ અત્યારે ગીતો સંભળાવો. હું મારી જ ફિલ્મનું લવારી, જે મારી પહેલી ફિલ્મ હતી, એનું એક મારું બહુ જ મનગમતું સોંગ છે, એ હું તમને ગાઈને સંભળાવું. અને આ લોકગીત છે પણ એને અમે અમુક લિરિક્સ બદલીને સોંગમાં, અને જે ઓસમાન મીર સરે ગાયું હતું અને બહુ જ સુંદર ગાયું હતું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અરે ભાઈ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. સુખ આવે કે દુઃખ લવારી,
સુખ આવે કે દુઃખ લાવારી કરતા રહેવું રે, જીરે ભાઈ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. બહુ સરસ અવાજ છે, મોજ પડી જાય એવો અવાજ છે. મને લાગે છે હું ગવડાવીશ તમને હજુ થોડું, વધારે નહીં પણ હજુ એકાદ બે ગીત ગાશો. ઓકે. જો ગુજરાતી ગીતની વાત આવે ને તો બધાનું મનગમતું એક સોંગ જે યંગ ઓડિયન્સને વધારે ગમશે, બધાનું ફેવરેટ હશે જ એવું હું માની લઉં છું. થૈયા થૈયા તા થૈયા થયો. આપણે ઇન્ટરવ્યુના એક છેડે ક્યાંક પહોંચવાની તૈયારીમાં છીએ, પણ તમારો અવાજ મીઠડો છે, તો ખબર નહીં એવું થાય હજુ કંઈક ગવડાવું તમને. યાદ નહીં આવે તરત? કોઈ ગઝલ યાદ આવે, કોઈ ભજન યાદ આવે? મારી મનગમતી એક ગઝલ છે, રૂપકુમાર રાઠોડ સરે ગાયેલી છે ગુજરાતી જલસોના પ્લેટફોર્મ પર. પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ, તું પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ, આભમાં જોને આભમાં જોને કેટલા વાદળ, એટલો પાગલ, પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ. જે લોકો તમારું ટેલેન્ટ ન ઓળખે તો એ લોકો પાગલ ગણાશે, મને એવું લાગે છે કે તમને એક્ટિંગ કરવામાં, તમને ગવડાવવામાં જો એ લોકો મોડું કરે તો એ લોકો પાગલ છે. ના ના, ગાવા માટે તો મને હજી ટ્રેનિંગની જરૂર છે. સારો વાત છે, પણ મને એવું લાગે છે કે તમે, અથવા તો આપણે ઉપરવાળા ઉપર જ છોડીએ ને કે ગવડાવે તો ગાવું છે, એ એક્ટિંગ કરાવે તો એક્ટિંગ કરવી છે. લોકોને છે ને સફળતાની વાતો ગમે છે અને એ જ કરવી જોઈએ એવું માનીએ છીએ, પણ નિષ્ફળતા સફળતાનો જ એક ભાગ છે. તો રિજેક્શનની વાત કરું કે કેવા રિજેક્શન પણ મળેલા, ઓડિશનની પ્રોસેસ હોય, કામ મેળવવાની વાત હોય? અઢળક રિજેક્શન મળ્યા. જેમ કે ઘણી ફિલ્મ માટે એવું થયું હોય કે કોઈક સારા કેરેક્ટર માટે ઓડિશન મંગાવ્યું હોય અને પછી એ ઓડિશન મોકલ્યું પણ હોય અને પછી ખબર પડે કે આમાં તો કાસ્ટિંગ થઈ ગયું છે એક ફેમસ ફેસનું, પણ તમે આના માટે એક આપશો કે સાવ નાનકડું છે કેરેક્ટર પણ સારું છે, મિનિંગફુલ છે, આપશો? એના માટે બી ઓડિશન આપ્યું હોય ને પછી ના થવું હોય. ઘણાના તો એવી રીતે ખબર નહીં મારાથી ઈગો હર્ટ થઈ ગયા છે કે મેં સ્ક્રિપ્ટ માંગી લીધી હોય કે પ્લીઝ મને સ્ક્રિપ્ટ કે કંઈક કેરેક્ટર ઇન્ફોર્મેશન આપશો. હા તમને ફોન આવી જશે પછી, અને પછી કોઈ દિવસ આવ્યો નથી. અને આવું 2-3 ફિલ્મમાં કોન્સ્ટન્ટ ચાલ્યા રાખે કે એટલે ફેમસ ફેસ ન હોવાના કારણે રિજેક્શન મળ્યું છે. હા, પણ હવે તમે જ્યારે ફેમસ થયા છો, હા, તમારો વિડીયો વાયરલ થયો છે, તમે આખા દેશમાં ફેમસ છો, તો હવે એપ્રોચ બદલાયો હોય ને કોઈ ફોન આવ્યો અથવા તો આવશે એવું લાગી રહ્યું છે? આવી શકે, આઈ ડોન્ટ નો, આઈ કેન નોટ પ્રેડિક્ટ. પણ આઈ હોપ, એટલે જેમ મેં કીધું કે હવે મારે મારા એક્ટિંગના વિડીયોઝ વધારે નાખવા જોઈએ કે હવે હું બતાવું કે ના મારી પાસે ટેલેન્ટ પણ છે, આઈ હેવ પોટેન્શિયલ. ઘણા લોકો કહેતા હોય કે તારું યાર ગજબ તું એક્ટર છે પણ તારો આ ફિલ્મમાં સરખી રીતે તારા ટેલેન્ટને બહાર કાઢવામાં ના આવ્યું,
પણ આઈ વિશ હવે લોકો એવું આવીને ના કહે ને એવું કે હવે તારી અંદરનું જે ટેલેન્ટ છે ને હું કાઢીને બતાવું. વાહ, એટલે ટૂંકમાં એમની આંખોના કારણે, અને રિતિક રોશન અહીંયા ફળે છે એમને, કારણ કે ડાન્સનો જે શોખ છે એ રિતિક રોશનના કારણે થાય છે. તો હવે તમે ધ્યાનમાં રાખો એવું આપણે કહીએ, બરાબર ને? તમારી આંખો સામેથી આવી ટેલેન્ટ પસાર થઈ જાય અને તમારા વચ્ચેના લોકોને ખબર ના એવું ન ચાલે, પાછળથી દુઃખ થાય અને પહેલા અત્યારે કાસ્ટ કરી લો, પછી બોલિવૂડમાં કામ કરે અને પછી ડેટ ન મળે એવું ના થાય. અને એવી આપણે આશા રાખીએ. એટલા માટે તમે બહુ સરસ કામ કરી શકો એમ છો, મારું એવું માનવું છે. અને તમારું વાયરલ થવું ને એ તમારી હવે પછીની સફળતાની આખી જે યાત્રા છે એનો એક ભાગ છે. કશું એમનેમ થતું નથી. જો એમનેમ જ થતું તો આપણો પોડકાસ્ટ આઈ થિંક 1 વર્ષથી પાછો ઠેલાય છે. 1 વર્ષ થયું, વધારે થયું હશે. તો આજે જ કેમ કરીએ છીએ? તો એવું બને કે કદાચ આની આપણે અત્યારે કરવાનું જરૂર હશે. એટલા માટે રિતિક રોશન, ત્યાંથી ડાન્સ, પછી મોડેલિંગમાં મોકો મળે છે, એક્ટિંગમાં પણ તમે કામ કરો છો, ફિલ્મો પણ તમારી જોડે છે. બધી સફળતાની વાતો થઈ. રિજેક્શનની વાત આવી એ પણ આપણે કરી છે. પણ તમે સફળ થાઓ એના માટે જે તમારા રિયલ હીરો છે એના વિશે વાત કરો. કોણ છે મારા રિયલ હીરો? મારી મધર છે, હિરોઈન છે મારી. બિલકુલ. શું નામ છે એમનું? ઉર્મિલા પાણખાણિયા. જી. ઉર્મિલા બેન એ હું અત્યારે જે છું એ આઈ ગેસ મમ્મીના કારણે જ છું. કેમ કે હું પણ એક આઈ ગેસ લોઅર મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી જ આવું છું. આઈ લોસ્ટ માય ફાધર ઇન 2017. સોરી. પણ અત્યાર સુધીની સ્ટ્રગલ મમ્મી અને પપ્પાએ બંને બહુ જ મને સપોર્ટ કર્યો છે, બહુ પુશ કરી છે. વચ્ચે વચ્ચે જેમ દરેક આર્ટિસ્ટની લાઈફમાં ફેઝ આવતો હોય એમ મારો બી ફેઝ આવ્યો હશે કે મને કહેવામાં આવ્યું હોય કે તું જોબ કરી લે કે કંઈક થોડું. પણ જ્યારે જોબ કરવાની કોશિશ કરી ત્યારે મમ્મીને જેવું થાય કે ના ના યાર, તું તને જે ગમે છે ને એ જ કર, હું વધારે કામ કરી લઈશ. સો મમ્મી બેઝિકલી કુક છે. એમણે નાનપણથી હું જ્યારે આઈ ગેસ 5-6 વર્ષની હોઈશ ત્યારથી એમને કુકિંગની શરૂઆત કરી હતી કે એક ડૉક્ટરના ઘરે એમણે કુકિંગ સ્ટાર્ટ કર્યું હોય. અને ઘણા પરિવારોને મમ્મીએ જમાડ્યું છે. અને મમ્મીના હાથનું જમવાનું બધાને બહુ જ ભાવે છે. ક્યારેક હું તમારા માટે પણ લઈને આવીશ. પછી ધીરે ધીરે એણે સોસાયટીની ઘણી બહેનોને રસોઈ કરતા શીખવાડ્યું અને એમને કામ કરતા પગભર કર્યા છે બધાને. ઘણા કેટરિંગના ઓર્ડર્સ લીધા હોય, કેટરિંગનું મેનેજ કરતા હતા, આખું કંપનીના કેન્ટીન મેનેજ કરતા હતા મમ્મી ને પપ્પા બંને મળીને. તો મમ્મી છે તો હું અહીંયા છું, કેમ કે એ જ મારા માટે હીરો છે કે ફેમિલીને સાચવવું, બધા વ્યવહાર સાચવવા. હું ને મારો ભાઈ કદાચ ક્યાંક સામાજિક પ્રસંગોમાં પહોંચી ના શકીએ તો એ પણ ઘણીવાર હ્યુમિલિએશન પણ થયું હશે, મળ્યું જ હશે એમને. કેમ કે હોય બધાને એવું કે અમે લોકો પણ પહોંચીએ, પણ ના પહોંચી શક્યા હોય તો પણ એ ત્યાં હાજર રહી હોય. મારા દાદી પપ્પા નથી તો મારા દાદીને પણ મમ્મી જ સાચવે છે, મને સાચવે છે. એટલે એના માટે અમે બંને, હું ને મારા દાદી એની દીકરીઓ છીએ. પણ એટલે અમારી તો માં જ છે, હજી સાચવી રહી છે. પપ્પાનું શું નામ? બિપિન ચંદ્ર પાણખાણિયા. દાદીનું શું નામ? જયાબેન પાણખાણિયા. બ્રધરનું શું નામ? મૌલિક પાણખાણિયા. આ નામ એટલા માટે પૂછું છું કે ક્રેડિટ આપણે આપતા હોઈએ છીએ. ફિલ્મોમાં પણ કોઈ નાનું યોગદાન આપે તો આપણે ક્રેડિટ આપીએ છીએ. તો તમારું જ્યારે નામ થવાનું છે બહુ મોટું બોલિવૂડમાં, તો ક્રેડિટ જરૂરી છે કે આ લોકોના કારણે તમે, કારણ કે તમારા પપ્પાએ તમને પહેલી વાર કીધું હતું કે બેટા અહીંયા એક ઓડિશન આપી આપ. તો એ શરૂઆત ત્યાંથી થઈ હતી. અને મમ્મી આપણા માટે જમવાનું બનાવે અને સંતોષનો ઓડકાર મમ્મીના હાથનું ખાધા પછી જ આવે. પણ જ્યારે આપણે નાના હોઈએ ને, ઓછી સમજણ હોય, કેટલીક વસ્તુ માત્ર ભાવનાથી જ વિચારતા હોઈએ, માત્ર દિલથી વિચારતા હોઈએ, ત્યારે એવું થાય કે મમ્મી બીજાના ઘરે શા માટે કામ કરવા જાય, દુઃખ પણ થાય. એના વિશે વાત કરો ત્યારે શું થાય? એટલે દુઃખ હજી પણ ક્યારેક થાય, પણ મને પ્રાઉડ બી છે કે એ જો રસોઈ કરીને જમાડવું કોઈને એ તો બહુ જ સારી વાત છે. મારા માટે તો અન્નપૂર્ણા જ છે. અને લોકો
જે ડેડિકેશનથી કહે કે ના ઉર્મિલાબેન તમે જ આવો, તમારા હાથનું જ અમને ફાવશે. અને મોસ્ટલી એવા ટાઈમે કે જ્યારે કોઈની વહુ પ્રેગ્નન્ટ હોય, પ્રેગ્નન્સી વખતે મમ્મી એમને સાચવ્યા નવા હોય, જીવને પણ હા, એ વખતે મમ્મીએ સાચવ્યા હોય. ને ઘણા પહેલા એવું હતું કે અમારા સમાજના જે છોકરાઓ ગામડેથી અહીંયા સ્ટડી કરવા આવ્યા હોય એ બધા અમારા ઘરે જમવા આવતા. તો એ લોકોને આમ જે પોતાની મમ્મી સાચવી રહી હોય એવી રીતનું જે સંતોષ મળે ને, એટલે ખબર નહીં, મને તો પ્રાઉડ જ ફીલ થયું છે. કોઈ દિવસ હજી ઘણાને એવું થાય કે યાર તું આટલી મોટી એક્ટર થઈ ગઈ અને તારા મમ્મી હજી બી કામ કરે છે તો તને શરમ ના આવે? મને નથી આવતી શરમ. મને એવું થાય છે કે હા, હવે એને રેસ્ટ કરવો જોઈએ. મારે બને એટલું જલ્દી વધારે મને કામ મળે તો હું એને ઈચ્છું છું કે આરામ જ કરે, એના હેલ્થ પર ધ્યાન આપે, એના અત્યાર સુધી અમારી પાછળ જે સમય ખર્ચાયો છે અને એને પોતાની જાતને નથી સમય આપ્યો, હવે આપે તો એ ઈચ્છું છું. એટલે દુઃખ થાય કે હા, હવે એને પોતાની લાઈફ જીવવી જોઈએ. બિલકુલ. અન્નપૂર્ણા છે અને ઘણા બધા લોકો માટે જશોદા છે, તમે જે પ્રમાણે કહ્યું એ. પણ મેં સવાલ એટલા માટે કર્યો, આમાં એવું નથી કે આપણે એકદમ રડવા માંડીએ, દુઃખ વ્યક્ત કરીએ, એવું કશું કરવાનું કોઈ જ પ્લાનિંગ નથી મારો. પણ મને એવું લાગે છે કે મમ્મીનો આ જે રોલ છે, તમારા મમ્મીનો, કામ કોઈ નાનું નથી. આ તો બહુ સારું કામ કરી રહ્યા છે. ન ખબર પડતા આવક તો મળે છે, પણ એ લોકો સેવા પણ કરી રહ્યા છે. પણ એ આ કામ કરે છે એટલા માટે પણ મને એવું લાગે છે કે તમે એવું સતત વિચારતા હશો કે મારે હવે કશું કરવું પડશે, મારે કશું કરવું પડશે. એટલા માટે તમારી સફળતામાં મને લાગે એમનો એ સંઘર્ષ છે પણ જરૂરી છે. એટલા માટે મેં સવાલ કર્યો છે તમને. એટલે માત્ર આપણે એમની ચિંતા કરીને એમની દયા ખાવા માટે નથી મેં સવાલ કર્યો. તો ભવિષ્યમાં તો તમે કહ્યું કે તમે બહુ સરસ કામ કરો, એ પછી તો લોકો તમારા મમ્મીને પણ મળવા આવશે, એમનો પણ બધા ઇન્ટરવ્યૂ કરશે. રાજા, હવે તમને હું મળી રહ્યો છું, તમને મળવાની આખી પ્રોસેસમાં મારે સમજવું છે કે ઘણીવાર આપણે નક્કી જ નથી કર્યું ને આપણે શું કરવું છે, પણ આપણે કરતા હોઈએ. એટલે તમે એક્ટર બનવાનું તો ક્યાંય નહોતું વિચાર્યું, તમે એક્ટર બન્યા છો. આકર્ષણ હતું અલગ વાત છે. તમે પશુઓના ડૉક્ટર બનવાના હતા, એની જગ્યાએ હવે તમે લોકોને મનોરંજન આપો છો. પણ તમારા ફિલ્ડમાં જે લોકો આવવા માંગે છે, ખાસ તો ફિમેલ, એમને અત્યાર સુધીની આખી જર્નીમાં ટિપ્સ આપવાની વાત આવે તો શું કહેશો? જ્ઞાન નથી આપવું, પણ કામ આવશે એવું જ. હું તો એટલું જ સજેસ્ટ કરીશ. આઈ ગેસ મેં જે ભૂલો કરી છે કે જે મારાથી નહોતું થઈ શક્યું, એ વસ્તુઓ જ હું કહીશ. કે એ વખતે 10 વર્ષ પહેલાં જ્યારે મને ખબર જ નહોતી કે ક્યાં વર્કશોપ્સ થાય છે, કે ક્યાં કઈ રીતે એન્ટર કરવું, મને સીધી ફિલ્મ પરોસી દેવામાં આવી હતી. અને હવે હજી પણ મને એવું લાગે છે કે હું એ વખતે પણ એટલી કદાચ સારી એક્ટર નથી, પણ એ મને મળી ગયું નસીબથી, કે આઈ ડોન્ટ નો, નસીબથી મને મળી ગયું. પણ એના પછી બી મને એવું હંમેશા રહેતું હતું કે આઈ એમ લેકિંગ, કે મને હજી એ ટેલેન્ટ નથી મારી અંદર. આઈ નીડ ટુ લર્ન, આઈ નીડ ટુ શાર્પન માય સ્કિલ્સ. તો હું એ જ સજેસ્ટ કરીશ કે પહેલાં શીખી લઈએ એક્ટિંગ. થિયેટર્સ કરો, શરૂઆતમાં તો થિયેટર્સ કરવા જ જોઈએ. નાટકોના થ્રુ મને જે કહેવાય છે કે જે તત્વ સુધી પહોંચવું, તો આઈ ગેસ મારા માટે તો હું નાટકોના થ્રુ જ પહોંચી છું. નાટકના થ્રુ જ મને ફ્લો સમજાયો છે કે કઈ રીતે વર્બલી, કે મારું ડિક્શન શાર્પ થયું હોય, મારા વોઇસ મોડ્યુલેશન ઉપર મેં વર્ક કર્યું હોય, મારા બોડી લેંગ્વેજ પર મેં વર્ક કર્યું હોય, તે બધું થિયેટરના થ્રુ જ પોસિબલ થયું છે. તો આઈ ગેસ થિયેટર કરવું જોઈએ અને ગ્રૂમિંગ પર ધ્યાન આપવું જોઈએ. બિલકુલ. તમે ગ્રૂમિંગની વાત કરી છે ત્યારે એક સવાલ કરીશ. સવાલ એ નથી કે ફરી તમને વાયરલ કરવા છે અથવા તો મારે વ્યૂઝ મેળવવા છે, પણ નવા લોકોને થોડુંક કામ આવશે જાણીને. ગ્રુપિઝમ પણ છે ઇન્ડસ્ટ્રીઝમાં. ગ્રુપિઝમ છે તો ખરા, પણ આઈ ગેસ એ આપણી ઇન્ડસ્ટ્રીમાં નથી, એ તો દરેક જગ્યાએ છે ગ્રુપિઝમ તો. હા, પણ માનો કે છે, ઘરમાં પણ હોય છે. તો એ તૈયારી સાથે જ્યારે આવે લોકો, ત્યારે એ વખતે ગ્રુપિઝમમાં શું કેર લેવાની છે? બસ કોઈને નડવું નહીં. એમાં એક્ટિંગ કરવી પડશે ને, એમાં પણ બચવા માટે. હાય, કેમ છો તમે, આવું બધું કરવું પડશે. ઓકે. પણ હું કોઈ નવા આવતાઓને એવી સલાહ નહીં આપું. આઈ વોન્ટ કે જે નવા આવી રહ્યા છે એ બહુ જ રિયલ રહે. આપણી જોબ છે, એક્ટરની જોબ છે એક્ટિંગ કરવી,
પણ એ કેમેરા સામે એક્ટિંગ કરો, રિયલ લાઈફમાં ના કરો. રિયલ લાઈફમાં જે છીએ, હવે જેમ કે મને દિલથી મળવું ગમે છે તમને, તો હું તમને દિલથી જ મળીશ. નથી ગમતું તો પછી તમે મને ફોર્સ ના કરી શકો કે યાર કેમ આવું કરે છે આમ. પણ એ રિયલ રહો, એ વધારે સારું છે. બની શકે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવીને થોડુંક થઈ જાય. ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં ફેક લોકો પણ ઘણા બધા છે, ઘણા છે. ઓકે. કોકના માટે હું પણ કદાચ ફેક હોય બની શકે. હું પણ હોઈ શકું. સવાલ એટલા માટે કરું છું, અગેન તમને એમ કહું છું કે જે લોકો નવા આવે છે ને એમને ઘણી બધી મૂંઝવણ છે. કાસ્ટિંગ કાઉચનો સવાલ કરું તો હવે ચીપ લાગશે, જૂનો લાગશે કે ભાઈ દર વખતે જે પેલું મેગેઝિન વાળા પૂછતા એવું જ દિનેશભાઈ તમે કેમ પૂછો છો. પણ કાસ્ટિંગ કાઉચ કહો અથવા તો એને એક જુદું સ્વરૂપ કહો, એમાં દીકરીઓ જ્યારે ફિલ્ડમાં આવે ત્યારે એમને શું ધ્યાન રાખવાનું છે? કોઈ જ તમને તમારું મિત્ર બનીને ફિલ્મ નથી આપવાનું. ઓકે. અને કાસ્ટિંગ કાઉચ તો હવે લોકો એક્ઝેક્ટ નથી કરતા. હવે નવો વે અપનાવે છે, કેમ કે હવેની જનરેશન પણ એટલી ઓપન થઈ ગઈ છે. તો એ ફ્રેન્ડશિપ કરે, પણ મારું એવું માનવું છે કે કામ હોય ત્યાં કામની જ વાત કરો, એના સિવાય ફાલતુ ક્યાંય જ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ફ્રેન્ડશિપ હોય ઠીક છે, પણ અમુક આઈ ગેસ એ દરેક પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે. બિલકુલ. કે તમે તમારી મર્યાદા. કાસ્ટિંગ કાઉચના વિકલ્પમાં જે મિત્રતા કરે છે એ મિત્રતાની આપણે વાત કરીએ છીએ. એક નવું સ્વરૂપ આવ્યું છે. ત્યાં એની પાસે તરત મને લાગે બચવા માટે વિકલ્પ છે કે ઓકે હું તો મિત્ર જ ઉધારો, પણ જો ને કામ જ નથી આપી શકું એમ. ઓકે. એ સમયગાળા દરમિયાન શોષણ થઈ જાય છે. એક નવું સ્વરૂપ છે. ઓકે. એટલે મારું તો એવું જ માનવું છે કે તમે મોસ્ટલી ટાઈમ તમારી સ્કિલ શાર્પન કરવામાં આપો, અને કામ જો તમને મળવાનું હશે ને તો એ મળી જ જશે. કોઈ એવું હોતું નથી કે હા તમે જો નવા આવ્યા છો કે હા યાર તું તો મારી બહુ જ સરસ ફ્રેન્ડ છે, રોજ મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે, તો હું તને કાસ્ટ કરી લઉં, એવું નથી થતું. એટલે બિલકુલ. પણ એ લોકો ધ્યાન એ રાખવાનું છે કે બહુ જાણીતા પ્રોડક્શન હાઉસ છે, એ લોકોના બધાના આઈ થિંક સોશિયલ મીડિયા ઉપર પેજ પણ છે, તે લોકો એનાઉન્સમેન્ટ કરે છે, અપડેટ કરતા હોય છે. તો એવું વચ્ચે કોઈના થ્રુ જવાની જરૂર નથી. એવું જ કહેવા માંગુ છું. કાસ્ટિંગ ડિરેક્ટર્સ છે, સારા કાસ્ટિંગ ડિરેક્ટર્સ છે જેમના થ્રુ કામ મળતું હોય છે. બાકી તો જે ઓફિશિયલ એ લોકોના સોશિયલ મીડિયા હોય છે કે ઓફિશિયલ નંબર ઉપરથી જ ફોન આવતા હોય છે. હું છે ને કાસ્ટિંગ ડિરેક્ટરના ઇન્ટરવ્યુ કરવાનું એટલા માટે કે ઘણા બધા લોકોને પહોંચવું છે ઇન્ડસ્ટ્રી સુધી. પણ તમે જો નામ લઈ શકતા હોય તો એટલા માટે થોડા નામ લો કે નવા લોકોને ખબર પડે કે આપણે આ લોકોને ફોલો કરવાના છે. એક તો એકતા છે. હા, અભિષેક શાહ કાસ્ટિંગ કંપની છે, ભાવેશ ભાનુ છે, ભાવિન પરમાર છે, બિલ ભાવિન છે. પછી જાનકી સાથે અવની સોની છે. એટલે જે જાણીતા લોકો છે, કમસે કમ ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકો કામ કરી રહ્યા છે અને મીડિયેટર છે. તો આ બધાને ફોલો કરવા જરૂરી છે. એમને ફોલો કરો. એમના પેજ ઉપર કોન્સ્ટન્ટ અપડેટ આવતી જ રહેતી હોય છે કે ઓડિશન કેવું હોય છે. એમના મેલ આઈડી આપેલા હોય છે, ત્યાં તમે પ્રોફાઇલ મોકલો. અને હવે તો યુટ્યુબ પર આઈ ગેસ બિગિનર્સ માટે તો ઘણા વિડીયોઝ પણ છે કે તમે તમારી પ્રોફાઇલ કઈ રીતે બનાવો, કે ઇન્ટ્રોડક્શન કઈ રીતે શૂટ કરવું, ઓડિશન કઈ રીતે શૂટ કરવું, અને એ શૂટ કરીને તમે પ્રોફાઇલ મોકલી આપો તો જોવે જ છે લોકો. ફ્યુચર ગોલ વિશે બધા પૂછે કે સપનાઓ કેવા જોયા છે. સ્વાભાવિક છે કે સપનાઓ તો તમારા હોવાના. તો સપના વિશે વાત કરો. મારું ક્યાં પહોંચવું છે? એકચ્યુઅલી ઊંધું છે. મને ખબર નહીં કેમ એવું છે કે હું ક્યાંક પહોંચવાની છું, પણ મેં ક્યાં સુધી સીમિત નથી રાખ્યું. એટલે ગોલ રાખી દઈએ તો આપણે એક બાઉન્ડ્રી બાંધી દઈએ કે હા બસ અહીંયા જ સુધી. મને એવું છે કે મને જે બાજુ મારો પવન ફંટાય છે કે હું જે બાજુ જઉં છું એ હું નેચરલી જતી રહું. એટલે ભગવાન જ્યાં લઈ જાય ત્યાં જવું છે. યુનિવર્સ જ્યાં લઈ જાય છે મને, હું ત્યાં જઉં છું. બાકી મેં નહોતું વિચાર્યું કે હું ક્યારે હેલી કરીશ, મેં નહોતું વિચાર્યું કે હું ક્યારે આ વિડીયો કરીને આવી રીતે વાયરલ થઈશ. એ બધું બસ થઈ રહ્યું છે અને હું થવા દઉં છું. મને જે ગમે છે એ હું કરી રહી છું. અમે પણ જે રીતે એક ફ્લોમાં ઇન્ટરવ્યુ થઈ રીતે ઇન્ટરવ્યુ કર્યો છે, અમને ખબર નથી કેવો કર્યો છે, પણ બોલિવૂડની ઘણી બધી ફિલ્મોમાં તમને મલ્ટીપ્લેક્સમાં જોવા મળે ત્યારની વાત ત્યારે. પણ હાલ તમે કોઈ પણ ફિલ્મ જોવા જશો તો દરેક ફિલ્મ પહેલાં જે એડ રન થાય છે એમાં વધારે જોવા મળે છે. એટલે તમને ટેવ તો એ પાડી જ રહ્યા છે કે મને જોવો એમ. અત્યારે કઈ એડમાં જોવા મળો છો?
અત્યારે હમણાં 3જું વર્ષ છે. AMCનું એક અમે લોકોએ વિડીયો કર્યો હતો જેમાં મચ્છરોથી કઈ રીતે બચવું એની વાત છે. તો હું દરેક મૂવીની વચ્ચે PVRમાં મોસ્ટલી એડ ચાલતી હોય છે અને ફર્સ્ટ યર તો એવું હતું કે હેલીવાળો પ્રોજેક્ટ આવ્યો એની સાથે સાથે જ અમે લોકોએ આ પ્રોજેક્ટ શૂટ કર્યો હતો અને હવે એ એવો ટાઈમ હતો 2 વર્ષ પહેલાં કે જો તમે સોશિયલ મીડિયા ઓપન કરો તો ત્યાં પણ હું તમને કોઈક ને કોઈક રીલમાં દેખાઈશ કે એડ આવશે. હવે તમે ટીવી ચાલુ કરો તો ત્યાં ટીવીમાં પણ હું વચ્ચે એડમાં આવીશ કે હેલી વિકાસની વાત લઈને આવી. તમે ઘરની બહાર નીકળો તો દરેક 4 રસ્તા ઉપર અમદાવાદમાં જે LED બોર્ડ્સ લાગેલા છે ગવર્મેન્ટના AMCના એના ઉપર મારી આ મચ્છરવાળી એડ ચાલે કે એની સ્ટાર્ટિંગ લાઈન એવી છે કે આપણા મોટું અને પતલું એ વાત કરે છે. મને પણ અત્યારે યાદ નથી પણ એટલે જ કે આપણા મોટું અને પતલું કહે છે કે મચ્છરો સૌથી ખતરનાક છે, ડેન્ગ્યુ, મલેરિયા બધા. તો એને કઈ રીતે કાળજી રાખવી કે મચ્છરો ના થાય એની વાત હું કરું છું. તો અને હવે એ જ કે મૂવી જોવા જાઓ તો ત્યાં પણ હું વચ્ચે એડમાં આવવાની સતત હું દેખાતી રહું છું. એટલે તમે લોકોને ટેવ પાડી રહ્યા છો કે મને જુઓ એ હવે વચ્ચે આવે છે પણ એવું બને કે શરૂઆતથી અંત સુધી આપણને હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળે ને ગુજરાતી ફિલ્મો પણ ઘણી બધી બની રહી છે. હિન્દી ફિલ્મોના જે નિર્માતાઓ છે, પ્રોડક્શન હાઉસ છે, લોકો હવે ગુજરાત તરફ વળ્યા છે તો ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ આપણને જોવા મળે એવી યુનિવર્સને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પણ એવું ક્યારે વિચાર્યું હતું કે દિનેશ સિંધવ સાથે ઇન્ટરવ્યૂ કરવા મળશે? ના, વિચાર્યું તો નહોતું પણ આઈ એમ વેરી ગ્રેટફુલ કે થઈ રહ્યું છે ફાઇનલી. મારી જાતે જ મારા વખાણ કરી દે એવું નથી લાગતું? ના એવું નથી. એટલે મેં પોતાની જાતને એટલી કદાચ કાબિલ નથી સમજી કે થશે ઇન્ટરવ્યૂ. મજાક કરીએ છીએ પણ ઇન્ટરવ્યૂ થવો જોઈએ એટલે કર્યો છે. સારું થયું, મોડું થયું, જે થાય everything happens for a reason and at a right time. તો ભવિષ્ય માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. તમે તમારા ફિલ્ડમાં ખૂબ આગળ વધો, એક નવા પડાવમાં મળીશું. થેન્ક યુ સો મચ.